પોરબંદરના ખાપટ વિસ્તારમાં પાલિકા દ્વારા 2017માં મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયનું નિર્માણ થયું હતું, પરંતુ તેમાં દરવાજા, નળ અને પાણીની સુવિધા હજુ સુધી ન આપવામાં આવતા આ શૌચાલય બિનઉપયોગી નજરે પડે છે। પોરબંદરના ખાપટ વિસ્તારમાં પાલિકા દ્વારા 2017માં લાખોના ખર્ચે મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ શૌચાલય બનાવવામાં આવ્યા હતા, પરંતુ અહીં નળ, પાણી અને દરવાજા કોઈ સુવિધા આપવામાં ન આવતા આ શૌચાલય બિનઉપયોગી પડ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોએ ના છૂટકે ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર થવું પડે છે। નવાઈની વાત તો એ છે કે અહીં કામ પૂર્ણ થયાનું પણ બોર્ડમાં જણાવ્યું છે, ત્યારે દરવાજા કે અન્ય સુવિધા વિના જ કામ પૂર્ણ કઈ રીતે થયું તે પણ સવાલ ઊભો થયો છે અને કૌભાંડ જ હોય તેવું પણ સામે આવી રહ્યું છે। આથી પાલિકાએ અંગે ઊંડી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અને અહીં દરવાજા સહિત તમામ સુવિધાઓ આપવા માંગ ઉઠી છે। પોરબંદરના ખાપટ વિસ્તારમાં વર્ષ 2017માં 14માં નાણાં પંચ ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા મહિલાઓ તેમજ પુરુષો માટે શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું। હાલ આ શૌચાલયની સ્થિતિ રીતસર આપની આંખે નિહાળી શકો છો। આ શૌચાલય જાણે કે ચોપડા પર બની ગયું હોય તેમ શૌચાલયમાં નળ ફિટ કરવાની કે દરવાજા ફિટ કરવાની કોન્ટ્રાક્ટર દ્વારા તસ્દી પણ લેવામાં આવી નથી। આ નવનિર્માણ થયેલા શૌચાલયો પુરુષો કે મહિલાઓ કોઈને કામ લાગી શકતા નથી। ખાસ કરીને મહિલાઓના જે શૌચાલયો છે તેમાં પણ દરવાજા ફિટ કરવામાં આવ્યા નથી। ત્યારે રૂપિયા 6.5 લાખના ખર્ચે અંદાજિત કિંમત આ શૌચાલયનું નિર્માણ થયું છે, તે શું કૌભાંડ થયું છે? કોન્ટ્રાક્ટરને કમાવા માટે જ આ શૌચાલયનું કામ આપવામાં આવ્યું હતું, કારણ કે આ શૌચાલયના નિર્માણ બાદ હજુ સુધી વર્ષ 2024 સુધી આ શૌચાલયો લોકોને કામ લાગી શક્યા નથી। ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, કેમ કે 14માં નાણાં પંચની ગ્રાન્ટ અન્વયે વર્ષ 2017માં અહીં જે તકતી મારી છે તેમાં કામ શરૂ થયાની તારીખ છે, કામ પૂર્ણ થયાની તારીખ છે, એટલે નગરપાલિકામાંથી તેમનું બિલ પણ કદાચ ચૂકવાઈ ગયું હોય, પરંતુ કોન્ટ્રાક્ટર છે તેમને નળ નાખવાની, દરવાજા નાખવાની સુવિધા થઈ હતી। માત્ર નવનિર્માણ થયેલા નવા શૌચાલય જોવા મળે છે। ત્યારે આ મામલે યોગ્ય તપાસ સાથે સ્થાનિકોના અનેક આક્ષેપો જોવા મળી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।